ભક્તિ માર્ગની અંદર જ્ઞાનની બહુ જરૂર છે. જ્ઞાન જેટલું છે એટલો સામે વૈરાગ્ય હોવો જરૂરી છે. જ્ઞાન ધ્યાન આધીનતાની સંતો વાતું કરે છે કે જેટલું સત્સંગ એટલે જેટલો સત્સંગનો સમાગમ કરીને જેટલું માહિતી જ્ઞાનનું જેટલું જ્ઞાન આપણને છે, જેટલી માહિતી છે આત્મજ્ઞાનની, એની સામે એટલો અભ્યાસ હોવો જોઈએ. એટલે ધ્યાન યોગમાં વધારે ઉતરવું જોઈએ. પછી જ્ઞાન છે એટલું સામે પાછું વૈરાગ્ય હોવું જોઈએ. આપણને મેન તકલીફ એ પડે છે કે જ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. વૈરાગ્ય નથી ને એટલે મનજીભાઈ છે ને દોડધામ બહુ કરે છે. પણ વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય તો એને કહેવામાં આવે કે જગતની અંદર જે કાંઈ સાંભળાની આંખે દેખાય છે એ બધું મારા ઈશ્વરને આધીન છે. એમાં મારું કાંઈ છે ને જે કાંઈ છે એ બધું ઈશ્વરનું છે. એમાં કાંઈ મારું છે નહીં. અને હું તો એક કેવલ કર્મનું પોટલું લઈને આવ્યો છું અને જવાનું છે એટલે કર્મનું પોટલું પાછું લઈને જાય છે. તો સત્કર્મ અને અસત્કર્મનું ભાતું બાંધવું અને આ સૃષ્ટિમાં જેટલું મારું મારું કરીને બેઠો છું એ મનને મિથ્યાવાદ લાગે છે. મિથ્યાવાદ આપણને હજે કારણ કે જ્ઞાન છે પણ વૈરાગ્ય નથી અને એનો આપણને વાતું સાંભળીને એનો વાગોળ નથી કર્યો ને એટલે હજે પૂર્ણ મનને સમજાણું નથી. અને જો એ સમજાણું હોય તો આપણે એની પ્રત્યે મનની આસક્તિ મટી જાય. જેવી રીતનું કે આ રોડે કોઈ વ્યક્તિ નીકળ્યો છે અને એના આંખ માથું દુખ્યું ગમે થયું તો મને નક્કી કરેલું કે અમારું ક્યાં છે, એ અમારા હગા ક્યાં છે. કાલનો પ્રસંગ એક એવો બીનો, કાલ બોટાદ જાતો કાલ ને હા તો ખોડિયારમાં વટીને એક લીલ પાથરો હોરો પીડ્યો ને તે એક ભાઈ નાના સાહેબ અડી ગયું. ભાઈ ગાડી ખાળિયામાં વહી જાય નાગલપરના. તો પછી જોઈને છે ને પેલા બધા ઉભા રહે જોવે તો એમ કે આપણા ગામના નથી, આપણા નથી. એટલે એને કઈ મનમાં ન લાગે, સીધા વહી ગયા ને એટલે ઊભા ન રહ્યા એટલે વૈયા ગયા. એટલે મને એ વખતે ના જ્ઞાનનું સ્ફુરણ થયું થોડું. મેં કીધું જો આ જીવનમાં આમ જ છે, આપણું માનીને ઉભા રહેવી અને આપણે ઓળખાણું ને આપણું માનીને ઉભા રહે એટલે આપણે આકડે ખોટી પહોંચ્યો. સામે બોટાદ 2 કલાક જવાનો ટાઈમના લેટ થઈ ગયા. એની ઘોણે આપણે જેટલું આપણું માનીને આ સંસારમાં ઉભા રહી જઈશું એટલું ભક્તિના પંથે આપણે પહોંચી નહીં શકીએ. આપણે એ રૂકાવટ છે બધી. ઈશ્વરની કૃપાથી બધું મળ્યું છે ને ઈશ્વરના રમકડા છે. એટલે સંતોએ કંઈક ગાયું છે ને, રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા લે. મૃત્યુલોકની અંદર માટીના રમકડા માનવ કરીને થાયપા રે. આ તો રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા. આ કાશી માટીના બધા પૂતળા છે. રાખના રમકડા સંતોએ કીધા, બરોબર. સીતારામ. ઈશ્વરની કૃપાથી બધું મળ્યું છે. પછી જો પછી એમ જો જ્ઞાન આપણને વૈરાગ્ય જાગતો નથી એનું મેન કારણ છે કે મેં રામાયણની અંદર એવું સાંભળ્યું છે કે જ્યારે ભગવાન રામને સંદેશો લઈને સીતાજી પાસે હનુમાનજીને મેકલવાના થયા ત્યારે કીધું કે હવે લંકાની અંદર કોણ જાય, બરોબર. તો હનુમાનજીને એ વખતે જ્ઞાન તો હતું નહીં એટલે જાંબુવનને જ્ઞાન હતું. એટલે જાંબુવને કીધું કે આટલામાં બાહુબલી હનુમાનજી છે અને હનુમાનજી પાસે એવી શક્તિ છે. પણ કર્મને લઈને દબાઈ ગઈ, સમજાણું. કારણ કે ઓલા સાધુડાનો એને શ્રાપ હતો ને એટલે દબાઈ ગયું. એમ આપણી પાસે છે ખજાનો છે જ્ઞાનનો, આપણી પાસે સમજણ છે, પણ કર્મના હિસાબે આવરણના હિસાબે ઘટમાં છે ને બધું દબાણેલું પડ્યું છે. નહીં તો સંતોએ તો ખોટું તો ભાખે નહીં. સંતોએ કીધું ને હૃદયમાં જો તપાસી છુપાયેલો છે ખજાનો. આપણા ઘટ મંદિરની અંદર આપણા ઘરમાં અને આ ઘરમાં આપણે મેકેલો હાર હોય અને ખોવાઈ જાય જડે નહીં તો કેટલા હાફળા ફાફળા થાય. એમ આ ઘટ મંદિરની અંદર જે આત્મતત્વ રહેલું છે, આપણે આપણા સ્વરૂપની અનુભૂતિ નથી કરી શકતા. અંદર ખજાનો છે એ આપણને જડતો નથી. તો એમ હનુમાનજીને જગાડવા વાળા જાંબુવન હતા કે તારી પાસે એવી શક્તિ છે, તું એક જ તે આ સમુદ્રને ઓળંગી શકીશ અને એને શક્તિની જાગૃતિ કરાવી. એટલે બધાને છે ને આપણને જ્ઞાન છે આપણી પાસે, પણ આપણા જીવનમાં જાગૃતિ નથી. અખંડ જે વૈરાગ્ય જોઈએ છે એ વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય એમને રામ આવશે નહીં.
ભક્તિ છે જ્ઞાન વૈરાગની, કહે કલ્યાણ જીવન દાસને, ફેરો જો કોઈ સમજુ ને ફાવે. ભક્તિ હંમેશની માટે જ્ઞાન વૈરાગની છે. તો વૈરાગ્ય ક્યારે આવશે? તો જેટલું બને ને એટલું ઠસ જ્ઞાન અંદર. આપણે નથી કહેતા કે ભાઈ કમળો થઈ ગયો એટલે રગે રગમાં પછી છે ને હુવે ને તો એના કપડાય પીળા થઈ જાય, એટલો કમળો થાય ને કે ભાઈ હવે તો એને પરસરી ગયો છે કમળો. એમ આપણે રગે રગમાં આ જ્ઞાન ઠસોઠસ ભરવું જોઈએ કે આ સૃષ્ટિમાં ઈશ્વર સિવાય બીજું કાંઈ છે નહીં, ઈશ્વરને આધીન બધું છે, અને આ સૃષ્ટિમાં હું કાંઈ લાવ્યો નથી અને લઈ જઈ કાંઈ લઈ જવાનો નથી, હું ભૌતિક સંપત્તિ. બાકી કર્મનું તો પોટલું હારે છે જ તે રામ, કર્મનું પોટલું લઈને આવ્યા છીએ અને લઈ જવાના છીએ. અને આપણું છે કેવું રામ કે જે નથી હારે લઈ જવાનું ને એનું ચિંતવન કરવી છે, એને વારંવાર યાદ કરવી છે. ટ્રેક્ટરનું શું થાય છે, વાડીનું શું થાય છે, બંગલો, આનું ચિંતવન થાય, બરોબર? એને સંતો સંસાર કહે છે. પછી હારે શું આવવાનું છે ને એનું ચિંતવન કરે ને તો જૈન સંપ્રદાયના સાધુ એમ કહે છે એને સંયમ કહેવાય છે. 10 ઇન્દ્રિયોને કાબુ રાખ્યું એ પણ સંયમ જ છે, પણ આને સંયમમાં ગણે છે. હારે શું આવવાનું છે એનું ચિંતવન કરો ને. જન્મ જન્મ હારે શું આવે? કર્મ આવે. પછી જેનું ચિંતવન છે એ જન્મ જન્મ હારે આવે. અને જો હારે આવતું હોય ને તો 10 માળની બિલ્ડિંગ કેટલી જાણ ફેર કરે. આ ટાઇટમમાં હોય કાલે અમેરિકામાં, પણ એ કાંઈ હારે નથી આવતું. એટલે ચિંતવન હંમેશની માટે આપણે જે નિત્ય છે ને એનું થતું નથી, અને અનિત્ય છે એનું ચિંતવન આખો દિવસ હાલો જતો હોય તો મંજીભાઈ વિચારો માયાનસ કરતું હોય, બ્રહ્મનાથ કરતું ન હોય કે હું સૌ દેહ સૌ, એ તો હું સૌ નહીં, દેહમાં રહેવા વાળો હું સૌ, હું એક આત્મ તત્વ સ્વરૂપે સૌ. અને જાય તો ત્યાં કઈ વસ્તુ હારે લઈ જાય. આપણે સાધુડાઓ અમુક અમુક દ્રષ્ટાંત દેશે કે છે ને ભાઈ એક શેઠ હતા અને બહુ પૈસાવાળા, પછી એના એક ભગત હતા એ નજીકના સંબંધવાળા, તે કાયમ સત્સંગની વાતો કરે, પણ ઓલા ભાઈને કાંઈ લાગે નહીં ને આપણને એમ લાગે આપણને પૈસાનો મત છે ને, પૈસાનો પાવર આ યુગમાં એક એવો છે. હા, પૈસા પાસે 2-4 કરોડ હોય ને એટલે ગમે હોય તો કહી દે બધું જવા દે ભાઈ, કાંઈ જરૂર નથી તારી, કે ને. પણ નકરા પૈસા સમયે કામ કરે છે, એની જરૂર છે, નિષેધ નથી, પણ નકરો પૈસો કામ નથી કરતો. તમારે ધર્માદો કરવો છે, તમારે 1 કરોડ રૂપિયાનો, તમે એકલા છો, તમારે માણસો નથી, તમે શું કરવાના? પૈસો ક્યાંક હાલો હું પીરસવા મળું, હું ઓલું કરી નાખું ઓલું કરી નાખું. પૈસો એક જણને માફક પીડ્યો જ રહે. વહીવટ કરવા વાળો માણસ તો માણસની જરૂર પડે જ તે. તો એ શેઠને છે ને પછી બીમાર પડ્યા એટલે ભગતને ખબર પડી, તે પછી આવ્યા ખબર કાઢવા. પછી એને શું કીધું કે ભાઈ હવે હું રહીશ નહીં, કે મારે જવાનો ટાઈમ, મને એવું લાગે છે કે કાંઈ વાંધો નહીં. પછી એને છે ને એક ખો આપી, કે ભાઈ એક ખો છે ને મારા દાદા એક મારા બાપા હતા ને વહી ગયા છે ને કબજો ફાટી ગયો છે, તે કોઈ ખો લેતો જા ને તો એને દઈ દીજે, તે છે ને કબજો હાંધી વાળે. તે એને લઈ જ લીધી, ઓલા પૈસાનો મદ ને માઇકોર પૈસા બેઠેલા, બીજું ચિંતવન થયું નહીં. પછી વહી ગયા ને ઓલાને પછી આ ચિંતવન થયું, આ છો ને હું હારે લઈ કેમ જાય, દેહ તો મારો આઈને પીડ્યો રહીશે, આ બાળી દીશે. પછી 2 દી થયા ને વળી ઓલા ભગત આવ્યા ખબર કાઢવા. પછી કે ભાઈ આ દેહને તો અહીં બાળી દીશે, આ તમારી હો હું શીમાં લઈ જઈશ કે. કે નહીં આવે હારે? તા કે આમ નું આવે. તા કે જો એક હો હારે નથી આવતી તો તું કેટલું વીટીને બેઠો છો, આ હારે કાંઈ આવે? હારે આવે ને ઈ કમાઈ કરો. એટલે આ સાધુડા આપણને દ્રષ્ટાંતનો દેશે ને બાપુ, આ આપણને શું છે કે કોઈને કાંઈ દ્રષ્ટાંતના રીતે આ જીવાતમાં કાંઈક થોડોક સમજે કે માયા મિલકત સારું થઈને ખોટું કર્મ પાપ કર્મ ન બધા તમે ભેગું કરો, રળો કમાઓ, એમાં કહો તો ધર્માદો કરો, તમે આવ્યું એમ વાપરો, એ બધું હાસું જ છે, સત્યની કમાઈ કરો. પણ જેટલું માયામાં મન રહેશે અને જેટલો લોભ લાગશે એટલું બાપુ પાપ કર્મનો જથ્થો બાંધશે. મેં તમને હમણાં કીધું હતું એવું છે રામ. એટલે હું કહું છું કે તમારે ટ્રેક્ટર છે, તમે ટ્રેક્ટર હાંકવા ગયા છો અને 1 કલાક ને 35 મિનિટ જો થઈ હોય, બરોબર, અને વાળ ગોળ ને આ તેને બધું થયું હોય, બરોબર,
તો લોભી વૃત્તિ અતિશય હશે ને તો 1 કલાકના મિનિટ ટુ મિનિટ તમે નહીં કહી શકો, સીધું કહેશો કે 1 કલાકને 50 મિનિટ થઈ, 15 મિનિટ તમે વધારી દઈશું. તો એ 50 મિનિટ શું લેવાનું? 50 મિનિટના 100 રૂપિયા લેવા સારું થાય. એ 100 રૂપિયા શું લેવાનું કે આપણને કાંઈક કમાઈ ભેગી થાય અને આપણે પ્રજાને આપણે 100 વીઘા બીજી લઈ દેવી, એ સારું થઈને ભેગું કરવું. પણ એ પૈસા એ સુખી કરવા સારું થઈને ભેગું નથી કર્યું, પ્રજાને દુઃખનું નોતરું દીધું. અનિતિનો પૈસો, પાપનો પૈસો એ કોઈ દી સુખ નહીં દે. અને જો લોભી વૃત્તિ નહીં હોય અને કર્મ સિદ્ધાંત હશું તો 37 મિનિટ કહીશું, પણ 35 મિનિટ ભલે મારી 5 મિનિટ ઓછી થઈ હતી, ઓલા કે ભાઈ 1.5 કલાક જ છે, 5 મિનિટ જવા દે. ક્યારે સત્સંગમાં હસ્યું અને ઓલું વૈરાગ્ય પોતે હશે તો, અને અથવા તો એવો માણસ હશે કે છે ભાઈ ડીઝલ વગું દે ને, કાંઈ તારું લેવું નથી, ગરીબ માણસ હશે કે એમ થાય એવું કે અત્યારે હું પરમારથ નહીં કરું તો ક્યારે કરીશ. આજથી 5 વર્ષ પહેલા અમે ગોરધન બાપા એમ પ્રોગ્રામ કરવા જતા પાલતાણા ઉલકર બુઢણા ના બધી રજપૂત સમાજમાં, તે ના ગયા ને તે બહેનોની લાઈન આમ લાગી, આમ લાઈન હતી, બધા પસાન વીન એવા પૈસા હાથમાં મૂકીને મીણા પગ્યા લાગવા. એટલે મેં એક માડીને હાથ જોડ્યા, માડી મેં કીધી ને કાંઈ અત્યારે મારે જરૂર નથી, એ વસ્તુ રહેવા દો ને, અમારી સે નહીં કીધું. નક્કી એ વખતે ગુરુ ગાદી હતી આપણી પાસે. હા, ત્યારે સણોસરામાં માવાભાઈની હતા, કાં સેવકો બધા સણોસરામાં સેવકો ત્યારે હતા. તો કહેવાનો ભાવ અર્થી છે. ત્યારે એવો વિચાર, પછી સત્સંગ પૂરો થઈ ગયો તો એ લોકો 2-5 જણા સમજ્યા નહીં ને, તે પછી તોય પરાયણે પૈસા મૂક્યા. પછી રાજુભાઈને મેં કીધું આસન છોકરાને પરસાદી વેચી દીજો, તમે તમારી પાસે રાખો, મારે નથી લઈ જવા. તો પછી સત્સંગ પૂરો થયો ત્યારે એ લોકોને બધાને સમજાયા. મેં કીધું પૈસાનો હું નિષેધ નથી કરતો, એની મારે જરૂર છે. અહીં આવ્યો એટલે મારે 500,000 રૂપિયાનું પેટ્રોલ બળ્યું, 1.5 કિલોમીટર આવ્યો એટલે મારે આ બળ્યું, એ પૈસાની જરૂર છે. પણ અત્યારે જરૂર નથી, અત્યારે મારો દેહ સજાગ છે, હું કમાશું. અત્યારે પરમારથ નહીં કરું તો પરમારથ ક્યારે કરીશ? પછી તાર ડગમગ દેહ થઈ જાય છે, આવ ભાંગલ તૂટલ થાય છે અને પરાધીન જિંદગી થાય છે. છોકરા પાસે 100 રૂપિયા વાપરવાના લેવા પડે ત્યારે હું પરમારથ કરીએ. તો એ સારો વિચાર આવે તો ક્યારે આવે બાપુ? સત્સંગમાં અને ગુરુનું ચરણ લીધેલું હોય તો, અને વૈરાગ્ય ભરેલું જીવન હોય ને તો. નહીતર માયાથી ભરેલું જીવન ને તૃષ્ણાથી ભરેલું જીવન ને એટલું બધું ગંદુ જીવન હશે ને તો બાપુ પાપનો પૈસો ભેગો થાય છે. એટલે જ્ઞાનની જરૂર છે, જ્ઞાનની જરૂર છે ને એની સામે આટલું વૈરાગ્યની રામ જરૂર છે. એટલે વૈરાગ્ય જેમ હનુમાનજીને જ્ઞાનની જાગૃતિ જાંબુવનને કરાવી ને, એમ આપણી અંદર વૈરાગ્ય તો પડ્યું છે, પણ એને જાગૃતિ કરાવવા વાળા ઓછા છે. કોઈ જાગૃતિ કરાવવા વાળા જોઈએ ને, જૈન સંપ્રદાયના સાધુડા છે ને, એનામાં ઠસોઠસ વૈરાગ્ય ભરેલો છે. અને વૈરાગ્ય ન હોય તો 700 કરોડ ને 1000 કરોડ મીકી શકે. હા, હોનાના જેને નળ હોય છે એવી સંપત્તિ મેકીને સાધુડા થઈ જાય છે. અને આપણે લોખંડના નળ બનાવવામાં આવી છે તો દોડા દોડી છે અને ભક્તિ થતી નથી. એટલે જેમાં જે હારે આવવાનું છે ને બાપુ, મારો કહેવાનો ભાવરથી એવો નથી કે તમે ન કમાવો, કમાવો તો કાંઈક પરમારથે કરી શકશો, પણ અતિ લોભ ન રાખો અને કર્મ સિદ્ધાંત બનો. તમને એમ થાય છે કે બાપા વારંવાર ગુરુવારે કર્મ સિદ્ધાંત, પણ કર્મ સિદ્ધાંત બન્યા સિવાય છે ને તો તમારો પંથ નહીં કપાય. સત્યની કમાઈ કરવી છે, કર્મ સિદ્ધાંત નહીં બન્યું ત્યાં લગી થાય છે નહીં, ખોટા કર્મના ભારા બંધાય છે. તો હારે જે જન્મ આવવાની છે એની સામે દોટ વધારે મેકો, તમે સત્યની કમાઈ કરો. હા, અને એક જન્મ હારે આવે એ તો આઈનન બાપુ પીડ્યું રહેશે. અને પછી હારે લઈ જવામાં તમારે અહીંથી રણુજા જવું છે તો તે 2000 તો ખિસ્સામાં તમારે સામાન્ય જોઈએ ને આ સમયમાં. તો તમે કાંઈ બેગ બેલેન્સ ન કરો, ઓલો ક્યાંક હાલ ભાઈ રણુજા, તો ઓલો ક્યાંક ભાઈ નાના વગરનો નાખ્યો છે, કાંઈ છે નહીં, માલ હોય ને, પણ માલ તો જોઈએ ને પાસે વાપરવાનો, મૂડી જ જોઈએ ને, કાંઈ મૂડી નથી. એમ ઓલા તે કહે છે કે હાલ જો ભગવાનના દરબારમાં જવાનો ટાઈમ થઈ ગયો, તો પછી પણ લાયકાત નથી, શું કરવું? અને પછી આપણે તો જોયું નથી, પણ અમુક કહે છે કે સીધા ભગવાનના દ્વાર ખુલે ને ભગવાન લેવા આવે. આપણે એક દાદા હતા, લગભગ શ્યામા દાદા કે એવું કાંઈક નામ હતું, મને બહુ મગજમાં નથી રહ્યું. અમરુ બાપુએ કીધું, આપણે દાદા ગુરુએ ખાલી કીધું હતું, એ કે તારે છે ને ભાઈ આ રામાયણની સેવા કરવાની, 2 ટાઈમ આરતી ઉતારવાની. નક ગુરુ ઉપદેશ નહોતો દીધો. અને છેલ્લે જ્યારે જવાનો ટાઈમ થયો ને, આમ હાવ ફૂલ પથરિયા જવાનો ટાઈમ થયો ને, ઘરના છોકરાને વવારું બધા એને કીધું, એ ભાઈ જો રામો પીર ને અમરુ બાપુ મને લેવા આવ્યા છે, એ હું જો જાઉં છું.
આ એક સંતના શબ્દ ઉપર ઉભા હતા તો એટલું પ્રભાવ પડ્યો. પછી અમુક અમુકના કર્મ સિદ્ધાંત જે નીતિવાળા છે, કાયમની માટે દયાના ભાવવાળા છે, સેવા ભક્તિવાળા છે, એના જીવન જોવો ને, જીવન ચરિત્ર. અમુક નથી કહેતા કે ભાઈ એ તો આમ જો કહીને વહી ગયા હો, કીધું કે મારે જો પમદી 11 છે ને સૌધામ જવાનું છે, તો કેમ ગયા હોય? અને એને ભગવાન એને શાન કરી એને દેખાણું ત્યારે ને. અને અમુક અમુકને બાપુ કાગડા કૂતરા ઘોડે જાવી આપણે, આપણી કમાઈ ન હોય, ખબર ન રહે. તો કમાઈ શેમાં પડી છે એ તો થોડુંક વિચારવું જોઈએ ને. આ સત્યની કમાઈ છે ને એ જ હંમેશની માટે આપણને જન્મ જન્મ સુખ અને શાંતિનો અનુભવ થાય છે. અને પછી જો કર્મ સિદ્ધાંત નહીં બની, ખોટા કર્મ બાંધશું તો આપણા ઘરે એવા જીવો આવશે કે આપણે ભેગું કરેલી સંપત્તિ એ બધી લૂંટાઈ દીશે. એવો છોકરો થાય જુગારી દારૂ, અને આપણે પીળું પીળું રીબાવાનું, દુઃખી થવાનું. ગમે એટલી ભેગી કરી છે તો એ લઈ જાય છે અને દુઃખ દેવાવાળા ભેગા થાય છે. કારણ કે ભેગ જ સંપત્તિ દુઃખની કરી છે, પછી તો દુઃખ જ તે. અને સુખ અને નીતિ ધર્મની છે તો એવા જીવાતમાં આવે કે ભક્તિના ભરપૂર હોય અને કાયમની માટે પગ્યા લાગીને જાય ને આવે ત્યારે પગ્યા લાગે અને હળી મળીને રહેતા હોય. એ છે ને સારા કર્મની કમાઈ છે. તો સુખ જન્મ જન્મ જોતું છે તો આવી કમાઈ, કમાઈ બાપા કરવાની જ છે. પછી એમ નથી કરવાની. કર્મની કમાઈ તો કરવાની જ છે. દિવસ ઉગે તે દિવસ હાથમાં હસ્ત થાય ત્યાં લગી માણસ કમાઈ તો કરે જ છે, સત્યની કે અસત્યની. એટલે એમાં સંતો કહે છે ભાઈ કર્મ સિદ્ધાંત બન્યા વગર છે ને કોઈ દી કોઈ જીવનનો ઉદ્ધાર થયો નથી. એટલે જે સંતો આપણને કહે એ પ્રમાણે હાલું. એટલે જૈન સંપ્રદાયના સાધુ એમ પણ કહે છે કે ભાઈ હારે આવે ને એ કમાઈનો વિચાર કરો. જન્મ જન્મની જે કમાઈ છે એનો વિચાર કરો. જે હારે નથી આવવાનું એનું ચિંતવન એટલું બધું ન કરો. અને ચિંતવન કરો ને તો બ્રહ્મનું કરો, પોતે પોતાના સ્વરૂપનું કરો, પોતાના સ્વરૂપનું ધ્યાન ધરો અને આત્માની અનુભૂતિ કરો. આત્માની અનુભૂતિ કર્યા વગર તો કાંઈ નિસ્તારો કોઈ જીવાત્માનો થયો નથી. એટલે સાધુડા તો વારંવાર કહેશે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા મટે એવું નથી. અને જન્મ જન્મનો રોગ જો મટાડવો હોય, ભવરોગનો રોગ મટાડવો હોય તો સર વારંવાર ધ્યાન લગાવીને બેહી રહ્યો. રાતની દી નો બેહો તો કાંઈ નહીં, પણ 2 કલાક તો બેહો રામ. કલાક 2 કલાક, કલાક 2 કલાક એમાં તો મન લગાડવું જોઈએ ને. આખો દી બાકી તો તમે 12 કલાક તો માયાની પાસે લગાડો છો. તો 2 કલાકનો ટાઈમ નથી. ઈશ્વરે કૃપા કરીને આપણને 2 સજાગ આપ્યો છે તો એની બલારી માનો ને કે ઘડીક એને 12 કલાક મારા માટે વાપરું છું તો 1 કલાક તો તને દઉં. આ તારું નામ સ્મરણ હું કરું. એવું તો મનને થોડુંક મનાવું ને. અને મનને જ મનાવવાનું છે. મનજીભાઈ નહીં માને ને. હમણાં આપણે ભજન સત્સંગનું રણુજા હાલીને ગયા એટલે ડૂલ પડી ગયું મોટું. એટલે અહીં બધાને છે ને પછી પાવર ઓલે હાવ બેટરી લો થઈ જાય ને પાવરની, પછી એને 10-15 મિનિટમાં ચાર્જિંગ ન થાય. એના પછી 12 કલાક સુધી પાવર દેવો પડે. એમ હમણાં થોડોક સત્સંગમાં થોડુંક રેગ્યુલર કરવામાં થોડીક વાર લાગશે બધાને. અને ઢીલા પોસા મન થઈ ગયા, બહુ ભજન નહીં કરતા હોય. અને ભજન કરતા હોય છે તો મન છે ને બે વિચારો બહુ કરતું હોય છે. આવું બધું થતું હોય છે. સત્સંગથી જ તે ચાર્જિંગ થોડીક બેટરી રહેશે. તો છે ને થોડુંક આપણને જીવનની અંદર ભક્તિ માર્ગની અંદર કાંક ને કાંક બાપુ વેદના હોય છે. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે કાંક વેદના, કાંક દર્દ હોવું જોઈએ. કબીર સાહેબ બાપુએ કીધું કે દર્દ બિના રેન ન જાગે કોઈ. કાં કોઈ રોગી જાગે, કાં કોઈ ભોગી જાગે, કાં કસકર કોઈ, કાં કોઈ સંત વિરલા જાગે જેના ભજન સવાયા હોય. દર્દ બિના રેન ન જાગે કોઈ. સંતોએ બ્રહ્મ મુહૂર્તનો બહુ મહિમા ગાયો છે. 3 થી 6 વહેલા જાગીને ભજન કરવું એના બ્રહ્મ મુહૂર્તનું સંતોએ બહુ મહિમા ગાયો છે. એટલે જેટલું થાય એટલું ભજન પણ કરવું. વહેલા જાગીને ન થાય કાંઈ નહીં, પણ અમે હાથમાં 8 વાગ્યા ખાઈને 9 વાગ્યા ભજનમાં બેહવું એવું ન કરવું. કારણ કે ત્યારે અન્ન માળા ન પીડ્યું હોય તો 11 વાગ્યા ઘડીક બેહવું. ખાઈને તરત ભજનમાં ન બેહવું. બહુ સેટિંગ નહીં થાય તમારે. સમજ્યા? બેહવું છે ને એટલું તમે બેહી નહીં શકો અને સેટિંગ નહીં થાય. એટલે કાંક ને કાંક વેદના હોવી જોઈએ. એટલે સવારામ બાપાએ કીધું જેને વાલાથી વિયોગ, જેને હરિથી વિયોગ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. જેને વિયોગ હોય, કાંઈ ને કાંઈ વેદના હોય, એને બાપુ ઊંઘ આવે અને આપણને નથી એટલે ઘસઘસાટ નાકોરા ગાઈ જાય. એક ઊંઘે સવાર 9 વાગ્યા હુતા હતા કે બાપા આજ તો જાગ્યો હતા 100 વાગી ગયા.
100 વાગી ગયા પણ તોય તે આંગુડા આંખમાં ક્યારે આવ્યા, અરે અરે ભગવાન કેવો અભાગી હું કે મારા શ્વાસ આમને. કબીર સાહેબ બાપુનું મેં સાંભળ્યું જીવન ચરિત્ર. કબીર સાહેબ બાપુને હુવાઈ ગયું ને એમાં રોવાઈ ગયું, અને આપણને હુવાઈ જવા રોવાઈ જવાતું નથી, એટલે કઈ અને દર્દ નથી. એમ મેન તકલીફ એ છે કે ભજન આજ ન થયું કાંઈ નહીં, કાલ કરશું એવું નક્કી જ છે, કાલ સુવાસા બાકી જ છે ને. વાણિયાના સાધુ તો એમ કહે છે કે મૃત્યુને બજારે લઈને રખડો, તમે હારે લઈને રખડો તો વૈરાગ્ય રહેશે. એમ હારે જ તે મૃત્યુ. હા, કદાચ આવી જાય, શ્વાસો બહાર નીકળી ગયો કે અંદર જાય છે કે નહીં જાય, અને અંદર ગયો પછી બહાર નીકળશે કે નહીં નીકળે શું ખબર. એવું જીવન એ લોકો રાખે છે. હું તેનું શાસ્ત્ર વાંચું છું એટલે આપણને ખ્યાલ છે. એટલે સવારામ બાપાએ કીધું વિયોગ છે મને હરિનો. એટલે પછી એને કીધું કે જળથી વિખૂટી પડી જેમ માછલી, તાપરે પડવાથી સાંડે એના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. એને દ્રષ્ટાંત દીધું છે રામ. જળ તમે ક્યારેક માછલી હોય ને જળમાં હોય, કેટલી કિલોળ કરતી હોય ને આનંદ કરતી હોય ને આમનો હાલતી હોય ને હા સમુદ્રના કાંઠે ઉભો, હા એ માછલીને તમે લાવીને પાણી હોય માટીમાં તમે મેકો અને થોડોક અમથો તાપ ડિગ્રી લાગે તો તરફડિયા મારવા મળે, અને તરફડિયા મારી મારીને મરી જાય. જળ વિનાની માછલી તરફડિયા જેમ મારે, એમ સવારામ બાપા કે પ્રભુ મને તારો વિયોગ એવો હશે. હા, જેમ જળ વિનાની માછલી તડફડે છે એમ હું તારી વગર તડફડું છું. હા, તારું ભજન ન થાય ત્યારે બાપુ આ સવારામનો દેશમાં વાવટો પ્રગટે છે. હા, અને જબુના બીના ગુણગાન ગવાય છે. આટલો આપણને વિરહ હોવો છે. હા, ઈશ્વર પરથી, ભગવાન પરથી. સવારામ બાપાને વિરહ હતો ને એટલે એની આ પંક્તિ એને મેકી છે. પછી એને કીધું કે પતિવ્રતા નારી જેના પિયુ ગયા પરદેશ, પતિના વિયોગે તલખે એના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. પતિવ્રતા જગદંબાઓ આ સૃષ્ટિની ઉપર અનેક થયું. સતી સાવિત્રી એની રજા વગેરે એના પતિનું મૃત્યુ થયું તો સહદેહ જઈને એના પતિને પાછો લાવી. કેવી પતિવ્રતા નારી થઈ. સતી વૃંદા, સતી વૃંદાએ એના પતિદેવને ગળામાં પુષ્પની માળા પહેરાવી હતી, જાળીંધરને, અને એને કીધું હતું કે જ્યાં લગી આ પુષ્પની માળા, મારું સતીત્વ, મારું પતિવ્રતા ધર્મ મારો અખંડ છે ને ત્યાં લગી તારું મૃત્યુ નથી. અને ત્યાં લગી આ માળા નહીં કરમાય, અને જે દી મારું સતીત્વ તૂટશે ને તે દી આ માળા કરમાઈ જશે ને તે દી તારું ભવિષ્ય થાય છે. અને બાપુ જાળંધર ભગવાનને ભારે પડી ગયો, અને વિષ્ણુએ જેને સ્વયં ભગવાન વિભુ ભગવાન કહેવાય, આ આદિનારાયણે વિષ્ણુ ભગવાને બાપુ જાળંધરનું રૂપ લીધું. જાળંધરનું રૂપ લઈ અને વૃંદા પાસે ગયા, અને વૃંદા પાસે ગયા અને એના ઢોલીએ બેઠા અને એનું સતીત્વ તૂટ્યું, અને પણકણ માળા કરમાણી. જાળીંધરને ખબર પડી કે સતીનું સતીત્વ તૂટ્યું અને મારું હા હવે મોત થાય છે. અને જો એ પતિવ્રતા નારીને ધર્મ બજાવ્યો, કેટલી તાકાત છે પતિમાં. પછી પતિવ્રતા નારી જેમ પોતાનો ધણી બહાર ગયો હોય, વિદેશમાં ગયો હોય, એના વિરહમાં પોતાની સુરતા એમાં રહી. સંતોએ વાણી પણ ગાયેલી છે. મેરા મણ માયાળું બસલા મિલા બેટમાં ઈ પંખીડે લીધી વિદેશની વાટ, 8 માસે આવી બસલા ઓળખ્યા. એનું નામ હેત કહેવાય, એવા હેત રાખજો તમે મારા રામથી. હેત રાખે ચંદ્રને ચકોર, હેત રાખે બપૈયાને મેઘ, એવા હેત રાખજો તમે મારા રામથી. કુંજળી એના સુરતાથી પોતાના ઈંડાને સેવી નાખે અને બસલા થઈ જાય. આ માલધારી છે બધાને ખબર હોય. 100 ઘેટા હોય ને 100 ઘેટાને બસલા હોય ને તો એ સુરતા ઘેટીને ઘેટા બસાને સુરતા તો હોય છે ને, એની માં હશે ને ના બે કરતી એની માં પાસેથી જાય છે. કેટલી એને સુરતા હશે. હા, જનાવરમાં બાપુ એટલું છે. અને આપણી સુરતા ઈશ્વરમાં અખંડમાં રહેતી નથી, ખંડિત થઈ જાય છે. અને એમાં સવારામ બાપાએ કીધું જેમ પતિવ્રતા નારી છે, પછી સતી હંસોયામાં જુઓ. સતી હંસોયામાં કેટલા બધા
એના સતીત્વમાં અખંડ હશે કે ભગવાન જેવાને 6 મહિનાના બાળક બનાવી દીધા. પછી સતી મદાલશા એ પણ પતિવ્રતા નારી. પછી જો કે પતિવ્રતા આ તો જે અડીખમ થયા એની હું તમને વાત કરું છું. બાકી પતિવ્રતા નારીઓ તો ઘણી આ ભૂમિ ઉપર થઈ છે, પણ બસ પોતાનું લક્ષ્ય પોતાના ધણીમાં હોય, હા ઈશ્વરમાં હોય, પોતાના ધણીને પરમેશ્વર કરી પૂજે, હા પોતાના ધણીના કૈયામાં, હા પોતાનો ધણી કેટલી આજ્ઞાનું પ્રમાણ કરવાનું, હા જે આજ્ઞા કરે તે, અને જે આજ્ઞા કરે ને અને એને જેને આજ્ઞા કરીને એ કર્યું ને એ બાપુ ભરી બજારે વેસાણા. હા અને પોતાના પતિના સત્યને નિભાવવા સારું થઈને તારામતીમાં એ કીધું એ કે હાલો આપણી પાસે 3 રતન છે, વેસાય વટાઈને ઋષિના રણમાંથી મુક્ત થઈશું. એટલે હરિશ્ચંદ્રએ કીધું લાવો દેવી કયા રત્ન? એ કે રોકડા નથી, એક હું છું અને બીજો રોહિત ને ત્રીજા તમે. હા તઈને કાશીમાં જઈને વેસાઈ જઈશું સત્યની સારું થઈને, અને પોતાના પતિનું સત અખંડ રખાવા સારું થઈને, ધર્મ ટકાવવા સારું થઈને બાપુ એ તારામતી વેસાઈ ગયા ભરી બજારે. એટલે સંતોએ કીધું વાણીમાં જબુમાં એ ગાયું છે કે તારા દે મહાસતી, તારા દે એની કાંક કડી છે, સોળતા અયોધ્યાના રાજા, તારા દે જરીએ નો લાગ્યા, સોળતા અયોધ્યાના રાજા, ઓલા ઋષિ મુનિઓને પૂછતા મેલી મર્યાદા રે ભક્તિને માટે, હરિજનોએ માયા હરિને સોંપી ભક્તિના માટે. આ ઈ કે તારામતીમાં સ્યાજે નો લાગ્યા અયોધ્યાના રાજા છોડવાથી, હરિશ્ચંદ્રને છોડવામાં સતાઈને આમ સ્યાજ ઓલું નથી, ઓલે સત્યની હારું થઈને, હા સત્યની હારું થઈને હરિશ્ચંદ્રને ઓલા તારામતી માને કીધું વિશ્વામિત્રએ વેસાણા ને ગણિકાંડના પહેલી દાણ વેસાણા, અને પછી છે ને ગણિકા પાછી મેકવા આવ્યા તારામતી માને. એ કે આ અમારા કામની નથી, એ કે ભક્તની કિંમત તો અમારી પાસે ખોટા રૂપિયા જેવી. હા અને એને ખાખરાની ખિસકોલી આમાં રસમાં હું જાણે એની ઘોડે છે ને એની પાસે કદરે શું હોય, એટલે એને કીધું એ કે આ અમારા કામની નથી, કે લાવો પાછી. ઓલે કે અમારી મૂડી પાછી લાવો. વિશ્વામિત્ર કે આલા તારી મૂડી પાછી, એ કે આ તમારી લૂંડી પાછી. એ કે આ કે કાંઈ વાંધો નહીં. અને એ વિશ્વામિત્રએ કેવો શબ્દ કીધું, જોયું તારામતી, આ તારા નિર્માલ્ય ધણીના પ્રતાપે તું પાછી આવી, અને એક દાણ પાછી આવી ને હજી બીજી દાણ વેચીશ, અને બીજી દાણ પાછી આવીશ ને તો 3 દાણ વેચીશ. ત્યારે તારામતીમાં એ હાથ જોડ્યા. એ કે હરિશ્ચંદ્રની હારું થઈને, મારા પતિની હારું થઈને એક વાર નહીં મને 1000 વાર વેસો ને તો હું વેસાવા તૈયાર છું. હા એક દાણ ભલે મને એક દાણ વેચીને પાછી આવીને કદાચ 1 વાર નહીં 2 વાર નહીં 3 વાર નહીં 1000 વાર વેચ્યો ને તો વેસાવા તૈયાર છું. આ પતિવ્રતા નારી છે બાપુ. એમાં એના પેલા યુગમાં બાપુ હરિશ્ચંદ્ર થયા, અને હજી તારામતીના હરિશ્ચંદ્રના ગુણગાન ગવાય છે. અને યોધ્યાનો રાજા જ ન કરી મહારાણી, એક દિવસ મહારાણી થઈને સિંહાસને પૂંજાતી અને પછી દાસી બનીને દરણા દળતી. આ તો સમયની થાય, સમયની આ તો ઘંટી ફરતી જાય. આ સમયની ઘંટી ફરે છે બાપુ. કદાચ એક વાર આપણે કદાચ નાખવાનો માગ ન હોય અને પ્રાલબ્ધના કર્મનો થર આવે બાપુ દાડિયું કરવી પડે. પછી ધણી આરે ધડાધડી બાજવાનું ન હોય. આપણો ધણી દાડી કરતો હોય આપણે આ ઉપડ્યા હાલો દાંતડું લઈને. અમારે સોનલમાં ઉગારામ બાપુના ઘરના બાપુ હીરસાગર બાપુ એ બાપુ ઉપદેશ કર્યો એક હારે 7 જણા બાંદરામાં. પછી શિયાળાનો દિવસ હતો ને તે હીરસાગર બાપુ 5-7 દી રોકાણા. તે ઉગારામ બાપાને ઘેરે રોકાણા એક દી. તે સોનલમાં કે માં નાવું છે કે, તે ગરમ પાણી કર્યું અને ખાટલામાં માં નવરાવતા હતા ગુરુ મહારાજને. બોલો કેટલો ભાવ હશે એ બેનને, સોનલમાં કેટલો ભાવ હશે કે એમ પોતાના ગુરુને નવરાવતા. એટલે પછી નવરાવતા ને એટલે એને કીધું કે બેન, એ કે સોનલ બેન કે હા બાપા, એ કે આજ સાંજે કે 7 જણાનો ઉપદેશ આપ્યો છે, 7 હાંડ નાથ્યા છે એમ કીધું. એમાં કે ઉગો ભગત ભેગો છે કે અહીં તને બેન રળીને બહુ નહીં દે, ભગત થી હોય કે. એ કે પ્રભુ કાંઈ નહીં કે તમે દયા કરજો, કે તમે કૃપા કરજો કે દાતરડીની અણીએ પૂરું પાડશું કે. સમજાણું? એમ કે દાડિયું કરીને પૂરું પાડશું. એ હું તમતાર દાડિયું કરીશ, એ ભલે ભક્તિ કરે. અને આપણે તમારે ભક્તિ કરી હોય તો તમે આ 2-4 પરજાને હારે લેતા જાઓ, બસકા બાંધીને તમે જાઓ, ભજનમાં જવું હોય તો ગાડી વાહે બેહારતા જાઓ. એ કાંઈ આપણો ધર્મ નથી. સમજ્યા? કદાચ કોઈ ભક્તિ માર્ગની અંદર પોતાના ધણી કદાચ ધર્મપત્ની જાતા હોય તો થોડીક કષ્ટી આપણે ભોગવી લઈએ.
હા, કે આપણે થતું નથી, કરે છે એ નથી કરવાય દો ભક્તિ. આપણે નથી થતું તો આપણે સાન મને બેહો. આવી સત્યુના બાપુ ગુણગાન ગવાણા, અને એવી સત્યુને જબુમાને મૂળ થયું ને એનું ગુણ એમાં બંધાણ, એને ગુણ એમાં દેખાણા, અને એનું મૂળ થયું ને એટલે જબુમાએ હરિજનોએ માયા હરિને સ્વાપિક ભજન ગાયું ને એમાં બધી સત્યુના નામ એને લખ્યા છે. એટલે તમામ થયું નહીં પણ એમાં 4-5 સત્યુના તેના નામ લખ્યા છે. તારા મતિમાના, તારા દે, હા જેસલના હારે થયા એ તારા દેનું, હા તોરલનું તારા દે તોરલ, પછી રૂપા દે, મીરાબાઈ, આ બધાને એમાં નામ લખ્યા છે ને. એ કે આવા બધાને જો આ બધાને લાગી ગઈ ભક્તિ, પણ એને છે ને જગતની મર્યાદા મેકી દીધી. કાલે હવે વાતો થાય છે ને આ મહારાણી છે ને જો અહીંયા દાસીને ઘરે વેસાઈ જાય. હા, એ મર્યાદા એને મેકી દીધી બાપુ. હા, જગત તો આમે કહેવાનું છે ને આમે કહેવાનું, અને એ કહેવામાં આપણે ક્યાં કર્મમાં એ કાંઈ સર્વજ્ઞની શેડીએ તો આપણને લઈ જઈ શકવાના નથી, અને એમાં ઉભા રહીશું તો અમુકથી આપણો ખોટીપો થાય છે કે ભાઈ રે તમે સત્સંગી ગુરુ વાળા ના અંતે જગત ક્યાં કહેવા દે હું, પણ એમાં ખોટું ન લગાડવું, ખોટીપો બહુ એટલે ઊભું ન રહેવું. હા, નહીતર કારણ કે એને બિચારા ના માર્ગે ને અમુક વસ્તુની ખબર ન હોય કે સનાતન ધર્મની અંદર શું છે, કેવી રીતનું છે, એને નથી ખબર ને એ જ કહેવાના છે, એને બિચારાને ખબર નથી. એ આમાં આવે તો એમ થાય કે ના ના આ તો છે, આ તો બરોબર, આમાં ભગવાનની જ વાતો થાય છે, સંતોની જ વાતો થાય, બીજું જ કાંઈ એમાં છે નહીં. અને સત્યની અસત્યનો સાર શું છે એ આપણને સમજાવે છે. હા, સાધુડાનો તો એ જ ધર્મ છે. આદિ સંતો બધા થયા આપણને એ જ સમજાવી ગયા છે. સમજાવતા સમજાવતા વળી કાંઈક આડોળું થયું છે તો આપણી જેવા સારું થઈને કાંઈક શાસ્ત્રો લખ્યા, કાંઈક વાણી નિર્માણ કરી કે આ પાછળ સમય બહુ કળયુગમાં ખરાબ હશે તો આ રામાયણ વાલ્મીકી ઋષિને બધા એ સમયમાં લખીને આપણે આટલું મેકતા ગયા ને. તુલસીકૃત રામાયણ, આ વાલ્મીકી રામાયણ, યોગ વશિષ્ઠ રામાયણ, શ્રીમદ ભાગવત, 18 પુરાણો, આ બધું લખતા ગયા વેદમ વ્યાસ જેવા. આપણી સારું થઈ નથી તે, અને ધર્મના માર્ગની અંદર આપણી માટે તો ખજાનો છે. એટલે સવારામ બાપુએ કીધું કે જેમ પતિના વિયોગ જેમ પતિવ્રતા નારીને જેટલો થાય છે એટલો વિરહ એ કે મને ઈશ્વરમાં થાય છે. અને જેટલા અંદર ઉતરો એટલે પછી છે ને એ મીઠાશ અલગ છે, એ આનંદ અંદર આવે. નાદ ભૂમિકામાં પગ્યા પછી આનંદ આવે, અમુક ભૂમિકામાં વેટા પછી જે આનંદ આવે, જે સ્થિરતા થાય, જે સમાધિ લક્ષ થાય છે, એ વસ્તુ તો હાવ અલગ જ છે. એ કાંઈ વાતોનો વિષય તો છે નહીં, એ અનુભવ કર્યા જેવી વસ્તુ છે. એટલે સંતો કહેશે કે એ ઘરે પહોંચવું ને એ આમ કઠિન છે, પણ મુખ ફેરવે ને તો કઠિન નથી. આપણું માયા અને વિષયને આધીન મંજીભાઈ છે, એમાંથી મુખ ફેરવવાનું છે કે અંતર્મુખ થાય તો બહુ કઠિન નથી, નહીતર તો થોડુંક કઠિન છે. પછી સવારામ બાપાએ કીધું કે બાળકને પોઢાડતા જીનેતા ભૂલી જાય પારણું, બાળકને બળ આપે તલખે એના પ્રાણ, સુખેથી મન કોઈ દી સુવે નહીં. હા, બાળકને પોતાનો દીકરો હોય છે, પોતાનું બાળક હોય છે, જીનેતાને કેટલું બધું, જેને વાત્સલ્ય ભાવ કહેવામાં આવે છે. વાત્સલ્ય ભાવ આ શબ્દ છે ને લગભગ ગીતામાં તો સાંભળવામાં વાત્સલ્ય ભાવ મળે છે, પણ મને એવું લાગે છે કે કૃષ્ણ અવતાર વખતે કદાચ એ વાત્સલ્ય શબ્દ તો અનાદિનો હશે કદાચ, પણ એમાં વધારે વાત્સલ્ય ભાવ એને કહેવાય છે કે ગાય હોય ને, ગાયને વાસડું યાદ આવી જાય અને એની ઉપર એટલી બધી પરવાઈ જાય કે વાસરાના પડખે બાંધો ને ત્યાં દૂધમાંથી સ્થાનમાં એમ કે મળે દૂધ રવાના થવા. વાત્સલ્ય ભાવ એમ કે એની ગાય એની ઉપર રોતપ્રોત થઈ જાય છે. એટલું બધું એને હેત હોય છે, એને વાત્સલ્ય ભાવ કહેવામાં આવે છે. એમ આપણે તે સંતો ઉપર રોતપ્રોત થવું, સાધુડા ઉપર એવા સંયમના, એવા રેણીના, એવા ભજનાનંદીનો જો સંગ થાય. તોરલમાં એ કીધું ને કે વેમ ફાટીને વરમાંડ ગઈ, લઈ જા નો રહી મારે હાથ, આવેલ સંતને મોડા કેમ મળીએ, એ તો જાય મારે સરગાપુરનો સાથ. સાધુડા જે ભજનાનંદી છે, આત્માના અનુભૂતિ જે કરેલી છે, એ ભૂમિકામાં પગેલા છે ને, એનો સાથ ગમે એવી બીજી ખોટ જાય ને તો એ ખોટ જવા દેવાય. અને કદાચ કોકના સાહ નાખવા જવાનું હોય ને તો સાહ પીડારે તણી દી, પણ ઓલાનો સાથ ન છોડાય ભાઈ. હા, અને સાહ તો બીજા જન્મે તે અવતાર ધરીને કદાચ નાખશું, આપણે ખેડ કરશું. હા, પણ ઓલાનો સંગ ભાઈ એ તો સરગાપુરનો, એ તો જન્મ જન્મનો સાથી છે. હા, એવા સાધુડાનો સંગ કરી લેવાય. અને એવા સાધુડાને ગંગા સતીમાં એ કીધું છે, હું નથી કહેતો કે સેવા કરવી તો છેલ્લા જન્મવાળાની કરવી પાનભાઈ. હા, અને એવા મહાપુરુષો આત્મલક્ષી મળી જાય ને તો એનો સાથ છોડવો નહીં.
અને એવા કેટલાય છે તોરલદે અને જાડેજા બાપુ હાલ્યા આવતા હતા, એમાં જાડેજા બાપુને પૂરી ભક્તિ નહોતી લાગીને રસ્તામાં લઈને તારા દેને હાલ્યા આવતા ને, તે એક ભાઈ બળદ લઈને હાલ્યો આવતો ધોળા, ત્યાંને ગમી ગયા, જૂટવી લીધા. તે ઓલા જઈને ગામમાં કીધું કે કોક હતો કાંખમાં બસકાન માંગણી જેવો, ને કે મારા બળદ મારીને લઈ ગયો. ગામ છૂટ્યું અને તોરલમાં એ પરસો પૂર્યો, તે કાળા ધોળાના કાળા કીધી નાખ્યા. અને ઓલો આવ્યો તે કે ઓલાને કે તારા બળદ, કે મારે ધોળા હતા, કે આ કાળા છે, આ ક્યાં તારા છે? ગામ પાછું ગયું, ઓલું થયું. પછી તોરલમાં કીધું ઘરે રે ભાઈ કે કેવા તારા બળદ હતા? એ કે મારે તો બેન ધોળા બળદ હતા. એ કે આ ધોળા જ છે, આમ હાથ કર્યો ને તો ધોળા જ થઈ ગયા. અને ખેપટીઓ, આ એ ખેપટીઓ છે ને, પછી જો એવા મહાપુરુષોનો સંગ થયો ને, પછી એને નકર નહીં હોય કઈ વાહે બૈરા છોકરા, છતાં પછી પાછું વાળું જોયું નહીં ગામમાં, અને સીધો તોરલમાં ની હારી રવાના થયો. અને એમાં જો અત્યારે જે એનું ભજનમાં એનું નામ બોલે છે, ખેપટિયા વીરા વેલડિયું શણગાર, અમારે જાવું અંજાર શહેરમાં, દી ઉગતા પહેલા અમારે પોગવું. જાડેજા બાપુએ બાપુ સમાધિ લીધી હતી. અને ખેપટીઓ છે ને એ વખતે તોરલદે હારે વાય કે ગાડું હાકી નહીં ગયો હતો. હા, એની વાણી હજી આપણે ગાવી છે. એટલે એવા મહાપુરુષોનો સંગ થાય ને એટલે બીજી પરવા બહુ ઓછી કરવી, અને ધણીને માથે છોડી દેવું. અને ક્યાં આપણે હારે લઈને જૈન માતાને લઈ જવાના છીએ? અને આ જગતનું નિર્માણ કરવા વાળો એ છે. આપણે એની ભક્તિ કરીએ તો આપણે એની નહીં પડી હોય કઈ? પડી જ હોય રામ. એ તો આપણને એવો ભ્રમ છે કે હું નહીં હો થાળું કેમ થાય છે, હું નહીં હો તો સેટિંગ થાય છે નહીં થાય. મંજીભાઈ 100 ઘોડા ઘડે ને, પણ એ તો આપણે અવતાર લઈને એ ઘરે આવ્યા છે, અને તરત સુવાસા પૂરા થઈ જાય પછી બીજા અવતાર લઈને જવાનું થાય તો એ કુટુંબ બિચારું બધું રજળી પડે આપણી વગેરે. કાંઈ રામ રજળી ન પડે. આપણા મારા બાપાને બાપા વહી ગયા તો હું મારા બાપાની બધા છોકરા એમ બધા રજળી પીડ્યા? કાંઈ એમ ન રજળી પડે. ઈશ્વરની કૃપાથી એની લેણ છે, એની જેવી દેણ છે ને એવી આપણે લેણ લેવાના છીએ. અને જેના ભાગ્યમાં જે છે એ પુરુષાર્થ કરવા કોઈ દી જવાનું નથી, અને પુરુષાર્થ કરતા ભાગ્યમાં નથી એ કોઈ દી આવવાનું નથી રામ. એટલે એને કીધું કે બાળકને પોઢાડતા જનેતા ભૂલી જાય પારણું, બાળકને બળ આપે તલખે એના પ્રાણ. પોતાની જનેતાને એનો વિયોગ એટલો બધો થાય. પણ મેં તો એવું સાંભળ્યું છે અને અમુક એવું જોયું છે કે માણસ થોડોક સ્વાર્થહીન તો છે, અને અમુક જનાવરમાં છે ને એ ગુણ પાછો સળિયાતો હોય છે. મેં એવું સાંભળ્યું છે, રામ વાંચ્યું નથી, કે ભગવાન જ્યારે પૂર્ણ પુરુષોત્તમ જ્યારે કહેવાય છે, અને ભગવાન જ્યારે કાળી નાગને નાથવા કદમના ઝાડા ઉપરથી કાંદડીમાં જઈ કૂદી પડ્યા, અને ગોવાળીએ જઈને જશોદાને કીધું કે માં કાનો આમાં પડી ગયો, અને એમાં એ ઝેરી નાગ રહેતો હતો. ગામ આખું દોડીને આવ્યું. જશોદા રાયડું નાખતા નાખતા આવી અને જમનાજીના કાંઠે ઊભા રહ્યા, પણ માલકોર પીડ્યા નહીં. બહુ રોયા. અને ભગવાને એવી એકળકળા કરીને તે ગાડડીને બસું હતું ને એ ધોળા ધોડ નદીમાં જઈને કૂદી પડ્યું, અને એ બસું તણાણું ને ગાડડીનું, તે ગાડડી ધૂપકો મારીને વાહે પડી. એ તણાણી વાહો હોય છે. પછી કૃષ્ણ ભગવાન જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે જશોદાએ બહુ વાલ કરવા માંડેલો કીધું, ત્યારે કીધું કે માં તું ગાડડી જેવી નહીં. અને આપણું રામ એમ જ છે. અરે હું કરું, એ ધોડો મારું છોકરું તળાવમાં પડ્યું. આપણે કાંઠે કાંઠે દોડી, આપણને મોત નો ભય, હું પરી તો હું મરી જાય છે ને. આ તો બધું છે ને બાપુ, કોઈ છે ને કોઈની હારે ગયું નથી, અને કોઈની હારે આવ્યું નથી રામ. એકલા આવ્યા અને એકલું જવાનું છે. એટલે વિદુરજીને ભગવાન કૃષ્ણ ભગવાન એ શ્રીમદ ભાગવતની અંદર એવું જ્ઞાન દે છે કે ભગવાનને જ્યારે દેવલોક સૌધામ જવાનું થયું, એટલે જ્યારે દેહ ત્યાગ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે દેવતાઓ જ્યારે એને કહેવા આવ્યા ત્યારે વિદુરજીને આવવાનું, વિદુરજીને નહીં ઉદ્ધવજીને આવવાનું થાય છે. ઉદ્ધવજીને આવવાનું થાય છે. એ વખતે ઉદ્ધવજી કહે છે પ્રભુ મારે આવવું છે. ત્યારે ભગવાનને ખુદ એમ કીધું કે હે ઉદ્ધવ, હારે કોઈ આવ્યું નથી અને હારે જવાનું પણ નથી. એ મૃત્યુલોકનો કાયદો જ નથી. મૃત્યુલોકનો કાયદો જ એ છે કે પોતે આવ્યા એકલા ને એકલું જવાનું, કર્મ કરે અને કર્મ ભોગવે. પછી બ્રહ્મનો પિતા હોય તોય ભલે, બ્રહ્મની માતા હોય તોય ભલે, બ્રહ્મ પોતે સંયમ હોય તોય ભલે,
મૃત્યુ લોકમાં જ આપણે આવ્યા છીએ. મૃત્યુ લોકનો સિદ્ધાંત જ એ છે. એટલે એટલું બધું ભગવાન પ્રત્યે આપણે હા એટલું બધું નોરત કાંઈ નહીં, પણ થોડું થોડું તો રાખવું. હા, સવારમાં જાગવી તો એ યાદ આવવા જોઈએ, હુવી તોય ભગવાન યાદ આવવા જોઈએ. જમવા બે 3 ટક જમવાની ભૂખ લાગે છે તો રોટલાને યાદ કરવી છે, તો ગુરુને યાદ નહીં કરવાના, ભગવાનને યાદ નહીં કરવાના. હા હા, મનોમન ભલે તમે જય નો બોલાવો ને જળને અર્ઘી નો આપો તો કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ અન્નપૂર્ણા માને સ્મરણ કરવા, માતાજીને યાદી કરવી, ભગવાનની યાદી કરવી, જે ઈષ્ટદેવને માનતા હોય એને યાદી કરીને એને નમન કરીને અનાજ ગ્રહણ કરો ને તો એ પ્રસાદીના રૂપમાં બને. ઓલું તો ભૂખ એટલી બધી ઓલવાની એવું કાંઈ હોય નહીં, તો રોટલા ટાઈમ નો થતો વડકામાં પછી અંદર ક્રોધ કાકો આવીને બેહી જાય. એમાં ભગવાન ક્યાં આવીને બેહે? લ્યો, એવું હાવ જીવન ન હોવું જોઈએ. આપણે સત્સંગી છીએ. હું ઘણી વાર કહું છું કે આપણા જીવનમાં કાંઈક પ્રભાવ તો સત્સંગનો પડવો જોઈએ. ગુરુમુખી સેવી એમ કાંઈક આપણું થોડુંક કામ જીવનમાં કાંઈક તફાવત તો આમ હોવો જોઈએ ને. બધાને હારે આપણે લોલમ લોલ કાંઈ નથી બિચારા એને જ્ઞાન નથી, એનો તો છે નહીં જ્ઞાન, એ રીતનું જીવન જીવે છે. બરોબર, અમુક કદાચ એવું રીતનું જીવતા હોય, પણ એને બિચારાની જ્ઞાન નથી. તો આપણને થોડુંક જ્ઞાન છે તો વ્યવસ્થિત રીતે જીવન ગુજારો કરાય ને. પછી સવારામ બાપાએ કીધું, હરીને મળવા જેને દડબડ મેલી, ડોટ રે સુખેથી મન કોઈ દી સુવે નહીં. એમ આપણને સદગુરુ મહારાજે શાન કરી છે કે જે તું ગોતેશ એ તારા ઘટમાં છે. એની અનુભૂતિ કર્યા વગર આ માનવ જન્મારો આપણને મળ્યો છે, એની અનુભૂતિ કર્યા વગરનો ફેરો હાવ ફોગટશે. સત્યની કાંક કમાઈ કરશું તો કાંક કમાઈ લઈને જઈશું, નહીતર તો આ જન્મે તે નકરું હાય મરી ગયા કરીને જઈશું તો બીજા જન્મે તે જન્મ આખી 84 એ જ કરવાનું છે. જો આ જન્મે કાંઈક શાંતિનો અનુભવ થાય છે અને આત્માની કાંઈ અનુભૂતિ થાય છે અને જો શાંતિ મળશે તો પછી જન્મ એ શાંતિ મળશે. માનવ તન જ એક એવું છે કે સત્યની કમાઈ કરી અને જો પૂંજી હારી ભેગી કરી છે તો તમે જન્મ એક સત્યની કમાઈ કરી શકશો. એટલે ભાઈ જેટલું થાય એટલું સત્કર્મ કરવું, સત્યની કમાઈ કરવી અને કર્મ સિદ્ધાંત બનવું, અને જેટલું થાય એટલું બાપા હરિનું ભજન કરવું. આ કણે આપણે સત્સંગ કરીએ. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની, અમર સાહેબની જય, ઉમેશ્વર મહારાજ, રામા પીરની જય, સ્નાતન ધર્મ ગરવી ગત ગંગાની જય, વશરાપની જય, મહેશ્વરી માત કી જય.